નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું જાફરાબાદથી। વાત કરીશું અમરેલી જિલ્લામાં દરિયાઈ સીમા પર સૌથી મોટી ઘટના બની છે। જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર મધદરિયે ભારે પવન વરસાદ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। જાફરાબાદ અને રાજપરાની 2 બોટ દરિયામાં ડૂબી હોવાનું સામે આવ્યું છે। જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ અને બોટમાં 9 ખલાસીઓ સવાર હતા। જ્યારે તે જાણવા મળ્યું છે કે બોટના 4 ખલાસીઓ લાપતા, બંને બોટમાં 5 ખલાસીઓ અને અન્ય બોટ ધારકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે। તો રાજપરા અને જાફરાબાદ બંને બોટમાં કુલ 8 ખલાસીઓ મધદરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। જાફરાબાદ બંદર પર કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ધારાસભ્ય હરીશ સોલંકી પહોંચ્યા હતા અને જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડતા વહીવટીતંત્ર એલર્ટ, લાપતા ખલાસીઓ અંગે સમીક્ષા કરી ગઈકાલે જાફરાબાદની 2 બોટ અને 1 રાજપરાના મળી કુલ 3 બોટ દરિયામાં ડૂબી હતી અને રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને લઈને તંત્રને એલર્ટ, સાવચેતીના પગલાં લેવા સૂચના આપી। અમરેલી એસપી સંજય ખરાટ પહોંચ્યા હતા જાફરાબાદ પહોંચી ધારાસભ્ય હીરા સોલંકી સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી। જાફરાબાદ દરિયા પટ્ટી વિસ્તાર પર તંત્ર અત્યારે હાલ એલર્ટ મોડમાં છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક માણવર જોડાઈ ગયા છે। અશોક, શું વિગતો છે અત્યારે હાલ જે ખલાસીઓની જે બોટ ડૂબી ગઈ છે, જે વરસાદના અંદર જે તોફાન આવ્યું હતું અને આ બોટના ડૂબતાની સાથે ખલાસીઓ ડૂબતા જે તેમના બચાવની કામગીરી અત્યારે હાલ ક્યાં સુધી પહોંચી છે? તો આપને જણાવી દઈએ કે જાફરાબાદ અને રાજપરા વચ્ચે જે અત્યારે હાલ બોટની અંદર જે સવાર 8 ખલાસીઓ હતા, તે 8 ખલાસીઓ સામસામે એકબીજા બોટની અંદર હતા અને તે બોટ વધુ વરસાદના કારણે તે જાફરાબાદ અને રાજપરાની અંદર જે 2 બોટો ડૂબી ગઈ હતી તેની ઉપર ખલાસીઓ સવાર હતા। તો વધુ વરસાદથી અને તોફાની પવનો સાથે જે ફૂંકાયા હતા પવનો, તો આ પવનના કારણે અને વરસાદના કારણે આજે 18 ખલાસીઓમાંથી 8 લાપતા થઈ ગયા છે। તમામ કલેક્ટર અને ધારાસભ્યો અને તમામ લોકો અત્યારે હાલ તેની સમીક્ષા કરવા માટે પહોંચી ગયા હતા। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક માણવર જોડાયા છે। અશોક, શું છે આખી માહિતી? અત્યારે જે ખલાસીઓ લાપતા થઈ ગયા છે, તંત્રની કામગીરી શું કરી રહી છે? જી, ચોક્કસ કહી શકાય કે અમરેલી જિલ્લામાં અવિરત છેલ્લા 5 દિવસે વરસાદ પડી રહ્યો છે। તેમાં ખાસ કરીને આપણે વાત કરીએ જાફરાબાદ વિસ્તાર, તો જાફરાબાદ વિસ્તારના જે દરિયાકાંઠા છે તે વિસ્તારની અંદર ભારે પવન અને વરસાદના કારણે દરિયાની અંદર ગયેલી બોટો ફસાઈ હતી અને 2 બોટો લાપતા થઈ હોય તેની ઘટના જાણવા મળી હતી। ખાસ કરીને તે 2 બોટ છે તેમાં એક રાજપરાની અને એક મળી કુલ 3 બોટો ડૂબી હતી, જેમાંથી 1 બોટનો બચાવ થયો હતો અને હાલ તંત્ર, કલેક્ટર સહિત અને એસપી સહિતનું તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયો છે। જે લાપતા છે તેને પણ બચાવની કામગીરી કરવામાં આવશે। રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને કામગીરી હાથ ધરવામાં આવશે। અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિક્ટર ભારદ્વાજ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી છે અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને હાલ વહીવટી તંત્ર એલર્ટ હોય તેવું જોવા મળ્યું છે। જી અશોક, તો અત્યારે હાલ જે તપાસ ચાલી રહી છે, તો તપાસમાં શું નીકળીને બહાર આવ્યું છે કે ક્યાં સુધી તમામ લોકોને શોધીને બહાર કાઢવામાં આવશે? અને આપને વાત કરીએ કે જ્યારે જાફરાબાદ અને રાજપરાની આ જે 2 બોટો ડૂબી હતી, તો તે પહેલા કોઈ તેમને સૂચના આપવામાં આવી હતી કે નથી આવી? હાલ તો વહીવટી તંત્ર દ્વારા પણ જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે, ત્યારે વહીવટી તંત્ર પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને હાલ જે 2 બોટો ડૂબી છે તેને લઈને જેટલા 18 ખલાસીઓ જેવા તેમાં ડૂબ્યા હતા, તેમાંથી અન્ય ખલાસીઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા અને હાલ જે અન્ય ખલાસીઓ લાપતા છે તેની સમીક્ષા કરી અને એસપી અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચી અને હાલ જે બાકીના જે દરિયાની અંદર જે ફસાણા છે તે લોકોનું પણ હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વહેલી તકે તેની કામગીરી કરી અને રેસ્ક્યુ કરી અને લોકોને બહાર કાઢે તેવી પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને વહીવટી તંત્ર હાલ અહીંયા એલર્ટ હોય તેવું જોવા મળ્યું છે। જી અશોક, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।